આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કપરાડા કુમઘાટ હાઈવે પર કન્ટેનરમાં આગ લાગતા બળીને ખાખ. ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ. કપરાડા કુમઘાટ પાસે નેશનલ હાઈવે નંબર 848 ઉપર વહેલી સવારે કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કન્ટેનર બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાને પગલે હાઈવે પર પસાર થતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. આગ લાગ્યાની ક્ષણે ચાલકે સમય સૂચકતા દાખવી તરત કન્ટેનરમાંથી બહાર આવી જતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર ફાયર વિભાગની ટીમ આવી પહોંચી આગને કાબૂમાં કરી હતી. પાર્ટી કોટલાઓમાં ઈંટમાં ઘૂસી ગયેલ કોબરા સાપને ચીવદ્યા ગ્રુપે બચાવ્યો. પારડીના કોટલાવ ખાતે રહેતા અશ્વિન હળપતિના ઘરના બહાર મૂકેલી ઈંટમાં સાપ ઘૂસી ગયો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં જોતા ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો કોબરા સાપ હોવાનું જાણવા મળ્યું હતું, જેને સહી સલામત રીતે પકડી લેતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. સેલવાસના દાદરામાં ઓપરેશન સિંદૂર સફળતાને લઈ તિરંગા રેલી કાઢી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. સેલવાસમાં ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે દાદરામાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી. આ તિરંગા રેલી ભૂતપૂર્વ સૈનિકો અને સિવિલ ફોર્મના સંયુક્ત ઉપક્રમે શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને શરૂ થઈ હતી. તિરંગા રેલીમાં સ્વામી ચિન્મયાનંદ, સરપંચ સુમિત્રા પટેલ, કૌશિલ શાહ, દીપક પ્રધાન, ભૂતપૂર્વ સૈનિકો અને નાગરિકોએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રા સ્મારકથી દાદરા ચેકપોસ્ટ અને નવી પંચાયત કચેરી સુધી પહોંચીને સમાપ્ત થઈ હતી. યાત્રામાં સામેલ લોકો હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. પહેલગામમાં થયેલા આતંકી હુમલા સામે રોષ વ્યક્ત કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ભારતીય સૈનિકોએ આતંકવાદ વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરની સફળતાને લોકોએ બિરદાવી હતી.
વાપી મહાનગરપાલિકા દ્વારા સલવાવ અને બલીઠામાં પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ. ગેરકાયદેસર ચાલતા 50 થી વધુ ભંગારના ગોડાઉન અને દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ. વાપી મહાનગરપાલિકાએ સલવાવ અને બલીઠા ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા 50 થી વધુ ભંગારના ગોડાઉન અને દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ અગાઉ રહેણાંક વિસ્તારમાંથી ભંગારના ગોડાઉનો દૂર કરવા માટે નોટિસ આપી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કાફલાની હાજરીમાં વાપી મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીથી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા ભંગારના વેપાર પર અંકુશ આવશે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. સાથે આ વિસ્તારમાં રહેતા લોકોને થતી અગવડતા પણ દૂર થશે. મહાનગરપાલિકાની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે હોવાનું જણાવ્યું હતું. પારડીમાં દેશી કૂતરાઓ માટે નિઃશુલ્ક કરમની દવાને રસીકરણ કેમ્પ યોજાયો. પારડી નગરપાલિકાને સ્પર્શ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કૂતરાઓ માટે કરમની દવા અને રસીકરણ કેમ્પનું સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્વાનોને રસીકરણ અને આરોગ્ય તપાસનો લાભ મળ્યો હતો. આ કેમ્પમાં દેશી કૂતરાઓ માટે તમામ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જ્યારે બ્રીડ કૂતરાઓના માલિકો પાસેથી રાહત દરે ચાર્જ લેવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારમાં રખડતા કૂતરાઓમાં રોગચાળો અટકાવવાનો અને પશુ પ્રેમીઓને તેમના પાલતુ પ્રાણીઓની સાર સંભાળ માટે જાગૃત કરવાનો હોવાનું સ્પર્શ સંસ્થાના સંચાલક ઋતુબેને જણાવ્યું હતું. આ સાથે આગામી સમયમાં કેમ્પનું નિયમિત આયોજન થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે ની પણ માહિતી આપી હતી. કેમ્પમાં પશુઓમાં થતા સામાન્ય રોગો વિશે માહિતી, વંધ્યકરણના ફાયદા અને કૂતરાઓના આહાર અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થાનિક પશુ પ્રેમીઓએ પણ આ કેમ્પની પ્રશંસા કરતા કહ્યું કે આવી પહેલથી શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ઘટશે અને તેમના સ્વાસ્થ્યની જાળવણી પણ થશે. આ કેમ્પમાં પશુધન નિરીક્ષક રવિરાજ પટેલ, રાજન પટેલ, હાર્દિક પટેલ અને જતીન પટેલે સેવા આપી સફળ બનાવ્યો હતો. નમસ્તે, મારું નામ ઋતુ દવે છે. અમારી સંસ્થાનું નામ સ્પર્શ છે, જેમાં એક પ્રોજેક્ટ છે પો ગરાજ, જે રસ્તાના રખડતા કૂતરા માટે સેવા કરે છે. આજે આપણે અહીંયા કેમ્પ પારડી નગરપાલિકાના સહયોગથી પ્લાન કર્યો છે ગાર્ડનમાં. એમાં મેઇન ધ્યેય એ છે કે આપણે અવેરનેસ ક્રિએટ કરવી છે કે સ્ટ્રીટ ડોગ્સને ડીવર્મિંગ કે ઇવન ઘરના પેટ ડોગ્સને ડીવર્મિંગ અને વેક્સિનેશન કરાવવું જરૂરી છે. જેમ ઘણા બાળકોના રોગો હોય છે જેની કોઈ દવા નથી, એવી રીતના કૂતરાઓમાં પણ રોગ હોય છે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ જો આપણે વેક્સિનેશન કરીએ. એ સિવાય આપણી સંસ્થા રસ્તાના રખડતા કૂતરાઓનું સ્ટેરિલાઇઝેશન, ખસીકરણ બી કરે છે, જેનાથી સ્ટ્રીટ ડોગ પોપ્યુલેશન કંટ્રોલમાં રહે અને હેલ્ધી રહે. લોકોને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે તમને જો ડોગ દેખાય અને વાગે તો હેલ્પલાઇન નંબર પર જાણ કરવી, મારવા નહીં, પાણી અને ખાવાનું થોડું પૂરતું રાખવું, અને જો કંઈ તકલીફ હોય તો એનું શાંતિથી નિવાકરણ લાવવું, કોઈ બી કૂતરા કે જાનવર કે કોઈ બી જીવને મારવા કરતા. નમસ્કાર, મારું નામ સંગીતા જાધવ છે. હું ઉદવાડાથી આવી છું અને આ સ્પર્શવાળાએ પારડી નગરપાલિકાના તરફથી હેલ્પથી આ કેમ્પનું આયોજન કર્યું છે, જેના આપણને 1100 રૂપિયા એક વેક્સિનના લાગે છે. અહીંયા મફત થાય છે, એટલે આપણે અહીંયાના રખડતા કૂતરાઓને લઈ આવીને એટલું એક વેક્સિનેશન કરાવીએ, આપણને બી એની તકલીફ નહીં થાય ને એને બી તકલીફ નહીં થાય. એટલા માટે હું ઉદવાડાથી લઈ આવું છું અહીંયા પારડી સુધી. હવે તમારા શહેરમાં આવ્યું છે એટલે તમારે કરાવી લેવાનું, એનો ફાયદો લેવાનો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.